देवियों और सज्जनों, दिल थाम के बैठिए क्योंकि जो वीडियो आप देखने वाले हैं वो आपको बहुत ज़्यादा एक्साइटेड करने के लिए काबिल है। अपना दिल और दिमाग दोनों काबू में रखें क्योंकि इस वीडियो के अंत में आपको अफसोस हो सकता है कि काश मैं भी गिरनार यात्रा में जाता, लेकिन अब पछताओ के होत क्या जब चिड़िया चुग गई खेत। धन्यवाद। जय गिरनारी। જે રીતે આપ સૌ જાણો છો કે થોડા દિવસ પહેલાં આવી ગુલાબી ઠંડીમાં બધા લોકો જ્યારે 31st પાર્ટીમાં બિઝી હોય છે ત્યારે શ્રી ધીરજ પુજારા સર એટલે કે આપણા સૌના ગુરુ અને રોયલ ટેકનોસોફી લિમિટેડના સ્વપ્ન દ્રષ્ટાએ 700 કરતાં પણ વધુ લોકોને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાનું નક્કી કર્યું અને તારીખ 28-29 ડિસેમ્બર 2024 એટલે કે શનિવાર અને રવિવાર 2 દિવસ ગિરનાર યાત્રાનું આયોજન કર્યું। તો જે લોકો આ યાત્રામાં જોડાયા હતા એમને આધ્યાત્મિકતાનો અનુભવ તો થયો જ હતો, પણ સાથે સાથે એમનો મનોબળ પર ગર્વ ગિરનારની જેમ દ્રઢ થયો છે। પરંતુ જે લોકો કોઈક કારણે આ યાત્રામાં જોડાઈ ના શક્યા એમના માટે આજે હું અમારી ગિરનાર યાત્રાનું એક સુંદર વર્ચ્યુઅલ ટૂર કરાવવાની છું। તો સૌપ્રથમ 28 ડિસેમ્બરની વહેલી સવાર એટલે કે ખૂબ જ વહેલી સવારે 4 વાગે બધા જ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને બાકી યાત્રિકો રોયલ ટેકનોસોફી લિમિટેડ સીજી રોડ પર આવી ગયા હતા। ટોટલ 13 બસો હતી એટલે બધા જ મસ્ત મજાથી બસમાં બેસી ગયા અને હર હર મહાદેવના નાદ સાથે બધી બસો ચાલી લીમડી તરફ, કેમ કે અગ્નિહોત્ર યજ્ઞ બી તો કરવાનો હતો। પછી અમે પહોંચ્યા લીમડી, જ્યાં એક બહુ મસ્ત મજાનું મંદિર છે। તમને ક્યારે એક સમય મળે તો ચોક્કસ મુલાકાત લેજો, બહુ મજા આવશે। અમે ત્યાં અગ્નિહોત્ર યજ્ઞ કર્યો। હવે હું તો રોયલ સ્ટુડન્ટ છું અને આમ બધા રોયલાઇટ્સને અગ્નિહોત્ર યજ્ઞ કરતા તો આવડે જ છે, કેમ કે અમે આ રોજે કરીએ છીએ, પણ ઘણા લોકો હતા જે આ પહેલી વાર કરતા હતા, એટલે આમ બધા રોયલાઇટ્સે એ બધાને આ યજ્ઞ કરતા શીખવાડ્યું। એક છાણાનો કટકો લઈ અને યજ્ઞ પ્રગટાવો અને આવી રીતે બધા ટ્રાય કરો। આ મુદ્રા લેવાની છે, આ મુદ્રા લેવાની છે, ગૌ મુદ્રા, રાઈટ? ઓકે, હવે આપણે સ્વાહા કહીએ ત્યારે આવતી આપવાની અને આવતી આપ્યા પછી બંને આંગળી ચેસ્ટ વચ્ચે અડાડવાની છે, રાઈટ? સૂરજ ઉગે એ તરફ જે બેઠું છે, આ સૂરજ ઉગે છે એ વ્યક્તિ આવતી આપશે, રાઈટ? ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરશું। બધા હાથ જોડો, આંખ બંધ કરો, ચશ્મા કાઢી નાખો જેને પહેર્યા છે। ત્યાં જોરદાર ખમણ, રાબ અને ફ્રૂટ્સમાં કેળા પણ હતા, એટલે બધાએ હેલ્ધી નાસ્તો કરીને રવાના થયા જલારામ બાપાના ધામ વીરપુર તરફ। કારણ કે સમગ્ર વિશ્વમાં માત્ર એક જ એવું સ્થળ છે જ્યાં કોઈ પાસેથી પણ 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી, છતાં પણ રોજે બપોરે અને સાંજે 2 ટાઈમે દર્શન કરવા આવનાર બધા જ શ્રદ્ધાળુ લોકોને વિનામૂલ્ય પ્રસાદ લેવડાવવામાં આવે છે। એવું કહેવાય છે કે એકવાર જે જલારામ બાપાના દ્વાર પર જાય છે એ લોકો કોઈ દિવસ બી ભૂખ્યા પેટે પાછા નથી જતા। એટલે ધીરજ સરે થોડી વાર જલારામ બાપાની વાર્તા કરી પછી બધા લોકો પ્રસાદ લઈને જ્યાં જલારામ બાપાની સમાધિ છે તે વડલા નીચે બેઠા અને ખરેખર ત્યાં શાંતિની અનુભૂતિ થાય છે। પછી ગુરુજીએ ઘાસની વ્યવસ્થા કરી, એટલે બધાએ સાથે મળીને ત્યાં ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું અને આ બધું કરીને મને અંદરથી ખૂબ જ ખુશી થઈ અને પોતા ઉપર બહુ ગર્વ બી થયો। આજના સમાજમાં બધા લોકો એમ કહે છે કે આ જેન્ઝી છોકરાઓ આજના સમયમાં ધર્મ ના કરી શકે। જો આજે એ મારા સામે હોત તો હું એમને આ દ્રશ્ય ચોક્કસ બતાવત। એમને ત્યાં જવાબ બી મળી જાત કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા એન્જિનિયર્સ ધર્મ પણ કરી શકે છે।
એક ગામડામાં ધૂળમાં ગાયોને માતા સમજીને ઘાસ પર ખવડાવી શકે છે, બસ એમને કોઈ ધર્મ કરાવવા માટે જોઈએ. ગુરુજી, સો પ્રાઉડ ઓફ યુ. ત્યાર પછી અમે નીકળ્યા સંત શુરા અને સાવજની ધરા જુનાગઢ જવા માટે. બસમાં મસ્તી કરતાં કરતાં પહોંચ્યા ગરવાગઢ ગિરનારની પ્રકૃતિના ખોળે રમતા શહેર જુનાગઢની ભવનાથ તળેટીમાં સ્થિત ભારતી આશ્રમ ખાતે. અને ત્યાં અગ્નિહોત્ર યજ્ઞનો બી સમય થઈ ગયો, એટલે બધાનો થાક નીકળી ગયો અને અમે અગ્નિદેવ પાસેથી નવી એનર્જી બી મેળવી લીધી. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याशुधाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. वो तेरी खोज में ना जाने कितने युग हैं मेरे बीते, मुझको तुम मिल जाओ एक दिन ऐसी आस में हम जीते. तेरी शरण जो आया सारी दुनिया भुलाया, तेरी भक्ति पाके इस दुनिया में नाम कमाया. तो बोलो हर हर हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा. तो बोलो शंभू हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा. हो मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमदनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय. પછી શરૂ થયું અમારી અખંડ મોજ સાથે ગિરનારની તળેટીમાં દાયરો, અને એ પણ શિવ અભિષેક સાથે. એક બાજુ અમારા કાલી મહારાજ પોતાના જોરદાર સ્વરોથી બધાને ભજનના ભક્તિ રસમાં તરબોળ કરતા હતા, અને બીજી બાજુ મનીષ મહારાજ અને શુભમ મહારાજ બધાને શિવ અભિષેક કરાવતા હતા અને રુદ્રાક્ષની માળા ધારણ કરાવતા હતા. हो वसिष्ठ कुंभो दव गौतमार्य मुनि. અને પછી ઓટોમેટિક ચડાઈ જશે. કેમ? માઇન્ડ કહેશે ચડવું પડશે, નહીં તો નીચે કેવી રીતે જઈશ, રસ્તો નથી. રાઈટ? એટલે એ નેમિનાથ ભગવાનની જે વાર્તા છે એ સ્ટોરીમાં મેં કીધેલી છે, અને એ જે બુક છે એની અંદર દત્ત ભગવાનના કેટલા વાહન છે, રાઈટ, કયા કયા વાહન છે એ બધું આપણે દર્શાવ્યું છે. એના અમુક પ્રશ્નો અમે તૈયાર કર્યા છે. એ પ્રશ્નોનો જવાબ તમે આપશો તો તમને આપણે કીધું છે ચાંદીનો સિક્કો હોય છે, એમાં કાલી મહારાજને બી આપી શકાય સિક્કો. અને એમાંથી કોઈ બી 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જો આખી સ્ટોરી એ બુકલેટ 5 મિનિટમાં અહીંયા આવીને વર્ણન કરશે તો એને આપણે ગોવા પિકનિક લઈ જશું. પણ તમને કહું કે ગોવા હું હમણાં ગયો તો મારી વાઈફ સાથે, અને જ્ઞાન પાંચમના દિવસે, લાભ પાંચમ જે કહેવાય, જૈનમાં જ્ઞાન પાંચમ કહેવાય, એ દિવસે બી અમે ત્યાં ગોવામાં દેરાસરમાં પૂજા કરી. અને દેરાસર સામે એક ગોવામાં એક વ્યક્તિનું ઘર હતું, અને બધાને કહેતો હતો આવો જમી લો. ગોવામાં આ વસ્તુ મળે, પૈસા સિવાય કાંઈ એન્ટ્રી ના મળે ગોવામાં. એવા આપણા ધાનેરાના સુરેશભાઈ આચાર્ય અને મનીષાબેન. અને મને મનીષાબેને કીધું, ભાભીએ કીધું કે અમારા ઘરમાં તો હજી સુધી કોઈ અમેરિકા પેઢીમાં નથી ગયું, તમે અમેરિકા મૂકવાની વાત કેવી રીતે કરી શકો, અમને બીક લાગે છે. એટલે મેં કીધું બસ આ જ બીક કાઢવાની છે કે વ્યક્તિ મારાથી, તમને નહીં ખબર હોય તો કહી દઉં કે હું 7 વર્ષનો હતો, 7 થી 10 વર્ષનો, મારા ફાધરે મને હોસ્ટેલમાં મૂકી દીધો, અને આ એ જ માતા છે જે 15 વર્ષ મારા વગર રહી છે નાનપણથી. અને મેં એમને કીધું કે તમારી દીકરી તો મોટી થઈ ગઈ છે, તો બધું જ વિચારી શકે. તો કે ના ધીરજ સર, તમે કહો છો તો થશે. અને 10મામાં અમે એનું ભાવિ નક્કી કર્યું. એક બાજુ મેં એક કોલમ બનાવ્યું કે તમારા આટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થશે. આપણે સિંગાપુર જઈએ કે ઓલો કે 25 લાખ તો કે આપ્યા, ડૉક્ટર કે ઓપરેશન કરવું છે 50 લાખ તો કે આપ્યા. પણ ઘણીવાર આપણે સરસ્વતી દેવીમાં પૈસા ના ચૂકવી શકીએ, કેમ કે સરસ્વતી દેવીમાં પૈસા ત્યારે જ આપી શકાય કે પૈસો કર્મના માર્ગથી આવ્યો હોય, નહીં તો ના આપી શકાય તમને કોઈ. અને એક સાઈડમાં એક કોલમ બનાવ્યું, બરાબર. એ કોલમ ની અંદર મેં એવું લખ્યું
સુરેશભાઈ 12th સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ રેન્ક, આટલા કલાકની મહેનત, આટલા ટીચર, 2 વર્ષ સતત મહેનત, અને આ બાજુ મેં સુરેશભાઈને એક ફિગર લખી આલી કે તમારે 30 લાખ ઇન્વેસ્ટ કરવાના છે. એમાં 20 લાખ ફીમાં જશે અને 10 લાખ તમે રોયલમાં ઇન્વેસ્ટ કરશો, જેના તમને 2 વર્ષે 20 લાખ મળશે, 4 વર્ષે એમને 20 લાખ મળશે. એટલે તમારું જે ફી ભરેલું છે ઇન્વેસ્ટમેન્ટ પાછું આવી જશે. અને હું તમને કહું, મેં મારા ફાધરને જ આ ડિસિઝન્સ લેતા જોયેલા છે. મારા ફાધરને કહું કે કીધું બેંગ્લોરમાં 1 લાખ ફી છે 25 વર્ષ પહેલાં, તો કે ચિંતા નહીં, ભરી દો, ધીરજ તું જા ભરવા. અને એના પછી મને સુરેશભાઈ મળ્યા કે સાહેબ કાલે હવાલો પાડું છું. અને એક દિવસમાં એ માણસે ડિસિઝન લીધું અને આજે કૃષિ અમેરિકાની અંદર 50 લાખની ઇન્ટર્નશીપ કરે છે. અને તમને કહું છે 7 વર્ષ પછી આપણા પારકર સમાજની જોરદાર ડૉક્ટર હશે, જે આપણા સમાજમાં રાઈટ આર્થિક રીતે નીચે છે એમનું ફ્રી નિદાન કરતી છે. હું તમને ગેરંટી આપું છું. शिवा शिवा हो शिवा शिवा तो बोलो शंभू हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा हो शिवा शिवा हे शिवा शिवा वो करते हैं तेरी तपस्या तू हल करता हर समस्या तुझे ढूंढूंगा. પહેલા તો આ ત્રિપુટ કેવું લાગે છે? સારું કે નહીં? તાળીઓ થઈ જાય ભાઈ. શિવ લાગે છે ને? શું નામ છે? હિતાંગ. હિતાંગ. ઓકે હિતાંગ, શું જવાબ છે આનો? બ્રહ્મા વિષ્ણુ મહેશ. તાળીઓ થઈ જાય એના માટે, રાઈટ. આપણે બંનેને એવોર્ડ કરીશું. કશ્યપે કોશિશ કરી, રાઈટ, એનો એવોર્ડ જશે. ત્યારબાદ ગુરુજીએ આટલી મોટી યાત્રાનું બીડું ઝડપ્યું હતું, તો અમને બી તો કાંઈક કરવું પડે ને. એટલે બધાએ વિચાર્યું કે અમે એમની સંગ પૂજા કરશું. અને મજા તો ત્યારે આવી જ્યારે કશિશ જેવી આટલી નાની ઉંમરની છોકરીએ પોતાના પિતા માટે આટલું વિચારી અને આદિયોગીની એક મૂર્તિ ભેટમાં આપી. અને પછી કાલી મહારાજના સ્વરમાં બધાએ ગરબાની મોજ માણી છે. આહા હા, શું કહું તમને, કહેવા કરતાં બતાવી જ દઉં. વાલા આ તો વાલપનું છે, વાલા આ તો વાલપનું છે વાળ, એને પાર તું તાર. આ તો વાલપનું છે વાળ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ચાર મી આવ્યા કાનરા બગડી. ક્યાં રમી આવ્યા, ક્યાં? આજે અમે ગાતા ગોરી, આજે અમે ગાતા ગોરી, મણિયારા ને ઓલિયા એવા યાજને અમે ગાતા ગોરી, મણિયારા ને આટજો એવી ચૂડાલિયું રે મુલવતા અનલાવી ગયા. એવી ચૂડાલિયું રે 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 મુલવતા અનલાવી ગયા. આરા જોડી જોડી ક્યાં ગઈ જોડી? સાચું કહું તો અમને તો હજુ થોડી વાર ગરબા રમવાની ઈચ્છા હતી, પણ બીજા દિવસે સવારે વહેલું 4 વાગે તો ગિરનાર ચડવાનું ચાલુ કરવાનું હતું. એટલે સમય તો હતો જ નહીં અને આરામ બી તો કરવાનો હતો. એટલે બધા જ આશ્રમમાં પોતપોતાના રૂમમાં જઈ અને સૂઈ ગયા. અને બીજા દિવસે સવારે 4 વાગે મહાદેવનો ભસ્મ લગાડી જય ગિરનારી અને હર હર મહાદેવના નાથ સાથે સમગ્ર સંઘ સાથે નીકળી ગયા ગિરનાર તરફ.
ગુરુજી પાસેથી ગિરનારના મહત્ત્વની અવનવી વાતો સાંભળતા સાંભળતા અમે પહોંચ્યા પહેલી ટૂંક નેમિનાથ ભગવાનના મંદિર સુધી. પણ વહેલી સવારે મંદિર હજી ખુલ્યું નહોતું, એટલે અમારે પહેલાં અંબાજી ટૂંક સુધી જવાનું હતું અને ત્યાં અમે મા અંબાના દર્શન કર્યા. ત્યાં જ અગ્નિહોત્ર યજ્ઞનો બી ટાઈમ થઈ ગયો, એટલે અમે અંબાજીના મંદિરે 108 કુંડ સાથે અગ્નિહોત્ર યજ્ઞ કર્યો. કોઈએ સપનામાં બી નહીં વિચાર્યું હોય કે 5000 પગથિયા ચડીને 3665 ફીટની ઊંચાઈ પર એક યજ્ઞ કરશે. પણ અગર રોયલ હૈ તો સબ મુમકિન હૈ. અને ત્યાંથી તમે નજારો જુઓ તો આહા, સાક્ષાત સ્વર્ગનો અનુભવ છે. તમે આજ સુધી વાદળા નીચેથી જ જોયા છે, પણ ત્યાં અમે ગુરુ દત્તાત્રેય પહોંચ્યા તો અમે વાદળોના ઉપર હતા. અમે તો વાદળો સાથે વાત બી કરી છે. બોલો, માનશો તમે? હવે આટલું ચડ્યા પછી થોડો થાક તો લાગે ને, પણ ગુરુજી સાથે હતા એટલે મોટિવેશન તો મળતું રહ્યું. ગુરુજીએ કહ્યું કે જે લોકો આ ગિરનાર યાત્રા પૂરી કરે છે અને સાચા મનથી કંઈક માંગે છે, એમને આ ગિરનાર બધું જ આપે છે. એટલે ફરી વળતા અમે નેમિનાથ ભગવાનના મંદિરે પ્રક્ષાલ કર્યો અને ઉતર્યા મંદિરથી નીચે સીધા તલેટી તરફ. હવે સાચું કહું તો નીચે ઉતરીને થાક તો બહુ લાગ્યો હતો, પણ અંદરથી એટલો જ આનંદ હતો. પગ પણ દુખ્યા, પણ જીવનમાં કોઈ દુઃખ ના આવે મન એટલું અડગ બની ગયું હતું. સાચે આ અનુભવ મારા માટે તો વન્સ ઇન અ લાઈફ ટાઈમ હતું. હવે મેં તમારો અનુભવ શેર કરી લીધો. જે લોકો આ ગિરનાર યાત્રા કરી છે એ બધા પણ એમનો અનુભવ 9825782290 આ નંબર પર એક વિડીયો રેકોર્ડ કે મેસેજ કરીને ચોક્કસ જણાવજો, કેમ કે તમારો એક નાનો અનુભવ બીજા માટે એક પ્રેરણા સ્ત્રોત બની શકે છે. એમના અંદર અગર થોડો બી ચેન્જ આવશે તો એનો પુણ્ય તો તમને મળશે જ, અને સાથે સાથે અમને બી આવી જ રીતે નવી નવી ઇવેન્ટ કરી સ્ટુડન્ટ્સને મોટિવેટ કરી અને એમને જીવનમાં સફળ બનાવવાનો મોકો મળશે. મી ધ્રિતિ ચોકસી સાઇનિંગ ઓફ. થેન્ક યુ. दीवाना तेरा आया भोल तेरी नगरी में, 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 नजराना दिल कलाया, नजराना दिल कलाया भोल तेरी नगरी में, नजराना दिल कलाया भोल तेरी नगरी में। हो मैं दीवाना मैं दीवाना मैं दीवाना हो गया, मैं दीवाना मैं दीवाना मैं दीवाना हो गया, हो मैं दीवाना दीवाना मस्ताना हो गया, मैं दीवाना दीवाना मस्ताना हो गया। Subscribe Dheeraj Pujara YouTube channel for more updates, or you can call on 9825782290 to clear your doubts.